मारो नाम है खाना भाई दला जी। मैं भाड़ा वतनी हूँ रहने वालों। और मारे खेतर में 3 कुंडियों आवली है। मैं मोटो खेडूत हूँ। मैंने पानी एक टीपरी पानी नहीं મળ્યો। કેમ પાણી નથી મળતું? પાણી તો સાહેબ એમ કે 24 કલાક ફાંટિયામાં પાણી રહેતો નથી અને પાણી રે માપે તેને બીજો કોડીઓનો રેવલિંગ નથી। કોડીઓ હે ને તીબરી ઊંચી ને તીબરી નથી। એમાં ઠેકેદારનો પ્રશ્ન છે કે એન્જિનિયરનો પ્રશ્ન છે કે શેના બેદરકારીના કારણે આ તમારા સુધી પાણી નથી હવે સાહેબ એમાં તો ઠેકેદારનો તો ઓલો હે પાઇપ લાઈન નાખી ને બેદરકારી તો હે। પાઇપ ઊંચા નથી હે આઉટ નાખી है पाइप રેલ નથી મળેલો। रेल नहीं મળે जो लेवी थी मूल पाइप नहीं नाखी धोरा मार नाखी रही है। मारू नाम से रबारी बाबाभाई गजाभाई परडासर तालुको थराद। हमारे माइनर नो प्रॉब्लम है अनबेलेंस केनाल से अने जे कुंडियो बनावेली છે ચક એ પણ અનબેલેન્સ છે। એમાં પાણી છેક સુધી પાછું નથી અને હાલ હમણાં પણ ચક જે સૂકા પડ્યા છે તે જ પ્રોબ્લેમ છે। કારણ જણાવશો શાના માટે પહોંચતું નથી? હવે એ લાઈનો જે છે એ ધોરા ઉપર નાખેલી છે એને અનબેલેન્સ કરે છે જી। એટલે હવે પાણી આવે તો કેનાલમાં આવે કેનાલ ઉભરાઈ જાય પણ ચકમાં પાણી નથી આવતું। જે તો ઊંચા નીચું રાખેલું છે શું હા એ જે અનબેલેન્સ છે પાઇપ જો નાખી છે એ બધી ધોરા ઉપર નાખેલી છે। કેની આ કોણ છે આનો ઠેકેદાર કોણ તમને ઠેકેદારની તો માહિતી નથી પણ કેનાલનું કામ જે થયેલું છે એ જે 5-6 વર્ષથી હજી સુધી પાણી ત્યાં પહોંચ્યું નથી ચકમાં। મારું નામ પટેલ માધાભાઈ પરબતભાઈ, ગામ ભરડાસર, તાલુકો થરાદ। અમારા ગામમાં જે ચક બનેલા છે ત્યાં લગભગ 100 હેક્ટરથી વધારે જમીનમાં હજુ સુધી ચકમાં પાણી પહોંચ્યું નથી અને મોટી સમસ્યા છે। કેનાલનું જે ઠેકેદાર ખરા ને કોન્ટ્રાક્ટર એ લોકોનું મેનેજમેન્ટ પ્રોપરલી નથી। એટલે ટાઈમસર એક તો શિયાળામાં પાણી નથી મળતું અને અત્યારે પાણી કેનાલમાં ઓવરફ્લોની બી સમસ્યા છે કે ભાઈ વધારે પાણી આવી જાય તો કેનાલ ઓવરફ્લો થઈ જાય પણ ચકમાં પાણી ચડતું નથી। એટલે મોટી સમસ્યા ચકની અને પ્રોપરલી ટાઈમસર પાણી છોડવાની એ સૌથી મોટી સમસ્યા છે અમારી। જે તમારે જે પાણી છોડવામાં આવે છે તમને પૂરતું પાણી મળે છે કે નથી મળતું? નથી મળતું। આવે પાણી તો 2 દિવસ કન્ટિન્યુ ના આવે તો 3-4 દિવસ કન્ટિન્યુ પાણી નથી આવતું। તો એમાં સમસ્યા મોટી એ થાય કે અમારે અત્યારે જીરામાં પાણી મૂકવાનું હોય પણ પાણી નથી આવ્યું અને જરૂર નથી ત્યારે પાણી આવી છે એટલે તમારે અમારે મજબૂરીમાં જીરામાં યા રાયડામાં પાણી મૂકવું પડે। એમાં અમારા પાકને બી નુકસાન થાય છે। દરેક પાકને ટાઈમસર જે ટાઈમમાં પાણી મૂકવું પડે એ ટાઈમથી જ પાણી મૂકવાનું હોય પણ વગર ટાઈમ પાણી આવે એટલે અમારે પાણી મૂકવામાં બી પ્રોબ્લેમ થાય છે અને પાણી પ્રોપરલી અમને ટાઈમસર મળતું બી નથી। જે તમારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે તો એ પાણી વધારે આવવાથી તમારે શું થાય છે? વધારે આવવાથી કેનાલ ઓવરફ્લો થઈ જાય છે જે આજુબાજુના ખેતરો વાળા નુકસાન થાય અને અમારા જે ચક છે ત્યાં સુધી પાણી હજી પહોંચ્યું નથી।